મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો। આજે ખૂબ જ વરસાદ થયો હતો અને બધા જ રસ્તાઓ બંધ હતા। એક મંદિરની પાસે એક કરોડપતિ વ્યક્તિની ગાડી બંધ પડી ગઈ હતી અને ત્યારે કોઈ વાહન પણ નહોતું આવતું, કારણ કે મિત્રો કોઈ આવા વરસાદમાં આવવા માટે તૈયાર થતું ન હતું। અને ત્યારે મંદિરની બહાર એક રિક્ષાવાળો ઊભો હતો। તેણે તે શેઠને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા અને તેને ઘરે મૂકવા ગયો હતો। પણ મિત્રો જ્યારે તેને ઘરે મૂકીને પાછો ફરતો હતો ત્યારે શેઠે તેને આપવા માટે ઘણા જ બધા પૈસા બહાર કાઢ્યા, પણ તે રિક્ષાવાળાએ તેને કહ્યું, મિત્રો ખૂબ જ સુંદર વાર્તા છે, તો તમે પૂરેપૂરી સાંભળજો, ખૂબ જ મજા આવશે। તો ચાલો પૂરી વાર્તાની શરૂઆત કરીએ। મિત્રો, અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં એક નાનકડી એવી ઝૂંપડપટ્ટી હતી। ત્યાં રહેતો હતો રમેશભાઈ। ઉંમર લગભગ 50 વર્ષની આસપાસ। દિવસભર રિક્ષા ચલાવે અને રાત્રે થાકીને ઘરે આવે। ઘરમાં એક જ ઓરડો હતો, એક નાનું એવું ચૂજું હતું અને પત્ની કામબેન। બંનેનું જીવન બે જ વસ્તુએથી ચાલતું હતું, મહેનત અને શ્રદ્ધા। રમેશભાઈની એક ખાસ આદત હતી મિત્રો, દરરોજ રાત્રે 9 વાગ્યે રિક્ષા બંધ કરીને સીધો જ શંખેશ્વર મહાદેવના મંદિરે જાય અને ત્યાં એક નાનકડો એવો દીવો કરે। અને મોટો દીવો નહીં, ફક્ત 4 આનાનો એટલે કે 25 પૈસાનો નાનો એવો માટીનો દીવો અને એક નાની એવી વાટ દીવો કરી અને બે હાથ જોડીને ઊભો રહે અને બોલે, હે મહાદેવ, મારી પાસે તો બસ આટલું જ છે, પણ મારું દિલ ભરેલું છે। આ 4 આનાનો દીવો તમે સ્વીકારજો। અને મિત્રો આ એનું કામ કોઈ દિવસે છોડતો નહીં, વરસાદ હોય કે ઠંડી હોય કે પછી ગરમી હોય, રમેશભાઈનો દીવો ચોક્કસ કરાતો। એક દિવસ રાત્રે ધોધમાર ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો। રમેશભાઈની રિક્ષામાં એક પેસેન્જર બેઠા હતા। એ એક મોટા એવા વેપારી હતા। એનું નામ હતું જયેશભાઈ પટેલ। ખૂબ મોંઘી એવી ગાડી હતી, પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી એટલે રિક્ષામાં બેઠા અને ત્યાર પછી વરસાદ એટલો હતો કે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને રમેશભાઈએ રિક્ષા ધીમે ધીમે ચલાવી અને મિત્રો એકદમ સલામત જયેશભાઈને તેમના બંગલા સુધી પહોંચાડી દીધા હતા। અને ત્યાર પછી તો નોટ કાઢીને ભાડું આપવા ગયા, પણ રમેશભાઈએ હસીને કહ્યું, સાહેબ, આજે આ વરસાદમાં તમે મારી રિક્ષામાં બેઠા એ જ મારા માટે મોટી વાત છે, હું ભાડું નહીં લઉં। રમેશભાઈ ચોંક્યા, પણ રમેશભાઈએ હાથ જોડી દીધા અને મિત્રો ત્યારે એવું થયું હતું તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો। જયેશભાઈએ નમ્રતાથી માથું નમાવ્યું અને ચાલ્યા ગયા। હવે આ ઘટનાને 10 વર્ષ થઈ ગયા। એક દિવસ રમેશભાઈની પત્ની કમળાબેનને અચાનક જ ખૂબ તાવ આવ્યો। ડૉક્ટરે કહ્યું કે ટાઇફોઇડ છે, તરત જ હોસ્પિટલમાં દાખલ કરો, પણ રમેશભાઈ પાસે એક પણ રૂપિયો જ ન હતો મિત્રો। 2 દિવસથી રિક્ષા પણ નહોતી ચાલી અને ઘરમાં પણ એક પણ રૂપિયો ન હતો। રાત્રે 9 વાગ્યા, રમેશભાઈ ઘરે બેઠા બેઠા રડી રહ્યા હતા અને એ દિવસે મંદિર પણ નહોતા ગયા યાર, અને મિત્રો 4 આનાનો દીવો પણ નહોતો કર્યો। એ જ રાત્રે શંખેશ્વર મહાદેવના મંદિરે એક મોટી એવી ગાડી આવી અને ઊભી રહી। એક માણસ ઉતર્યો અને સફેદ કૂતરો, પાઘડી અને હાથમાં થેલો એ મંદિરે ગયો અને 2 હાથ જોડ્યા અને પછી પૂજારીને પૂછ્યું હતું, આજે રિક્ષાવાળો દીવો કેમ નથી કરવા આવ્યો? પૂજારીએ કહ્યું હતું, આજકાલ એમની તબિયત સારી નથી અને એના ઘરે કોઈક બીમાર છે એવું સાંભળ્યું છે। સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ એ માણસ ચૂપચાપ જ ગાડીમાં બેઠો અને પછી સીધો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો અને મિત્રો રિસેપ્શન પર પૂછ્યું, કમળાબેન નામની પેશન્ટ ક્યાં છે અને એમને શું થયું છે? ત્યારે રજિસ્ટર જોઈ અને નર્સે કહ્યું હતું, વોર્ડ નંબર 7માં છે અને એમને ઓપરેશન માટે 85,000 રૂપિયા જોઈએ છે અને એમની પાસે પૈસા નથી એટલે હજુ ઓપરેશન નથી થયું। અને એ માણસ એક પણ શબ્દ ન બોલ્યો અને થેલો ખોલ્યો અને કાઉન્ટર ઉપર 1 લાખ રૂપિયા મૂકી દીધા અને કહ્યું, ઓપરેશન તરત કરો અને નામ નથી લખવાનું, ફક્ત એટલું કહેજો કે એ એક ભક્તએ મહાદેવના નામે દાન આપ્યું છે। અને જ્યારે સવારે રમેશભાઈને ખબર પડી હતી કે કમળાબેનનું ઓપરેશન થઈ ગયું છે અને બધા જ બિલ પણ ભરાઈ ગયા છે, એ રડી પડ્યા અને પૂછપરછ કરી તો કોઈએ કહ્યું કે એક સાહેબ આવ્યા હતા અને પૈસા મૂકીને ચાલ્યા ગયા। અને રમેશભાઈએ મંદિરે ગયા અને દીવો કર્યો અને રડતા રડતા બોલ્યા હતા, હે મહાદેવ, મારી પાસે તો 4 આનાના પણ નથી, પણ તમે મારી લાજ રાખી। એ જ વખતે ત્યારે પાછળથી એક અવાજ આવ્યો હતો અને મિત્રો એ સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો। રમેશભાઈ, 10 વર્ષ પહેલા એક વરસાદની રાત્રે તમે એક માણસને મફતમાં ઘરે પહોંચાડ્યો હતો અને આજ એ જ માણસે તમારી પત્નીને બચાવવા માટે પૈસા આપ્યા છે। ત્યારે રમેશભાઈએ પાછું વળીને જોયું હતું તો મિત્રો એની સામે ઊભા હતા જયેશભાઈ પટેલ, એ જ વેપારી જેને રમેશભાઈએ 10 વર્ષ પહેલા મફતમાં એમના ઘરે ચાલુ વરસાદમાં પહોંચાડ્યા હતા। જયેશભાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું, રમેશભાઈ, તમે મને એક રાત્રે મફતમાં ઘરે પહોંચાડ્યો હતો, આજે મેં તમારા ઘરનો દીવો બચાવ્યો છે
અને રમેશભાઈના પગ નીચે ધ્રુજવા લાગ્યા હતા. એ રડતા રડતા જયેશભાઈના પગે પડી ગયા અને જયેશભાઈએ એમને ઊંચકી લીધા હતા અને ત્યાર પછી કહ્યું, આજથી તમારું ઘર મારું ઘર અને તમારી દીકરી મારી દીકરી અને હું તમારો દીકરો. અને એ દિવસ પછી રમેશભાઈએ ફરી કદી 4 આનાનો દીવો નહોતો કર્યો, કારણ કે હવે એમના ઘરમાં દરરોજ એક મોટો દીવો પ્રકાશતો હતો અને પ્રેમનો, શ્રદ્ધાનો અને માનવતાનો દીવો. મિત્રો, આ વાર્તા સાચી નથી, પણ એનો સંદેશ 100% સાચો છે. આપણે જે ભલું કરીએ છીએ એ ક્યારે પણ વેસ્ટ જતું નથી. કદાચ આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે એક દિવસ ભલું આપણી પાસે પાછું ચોક્કસ ફરે છે. જો આ વાર્તા તમને ગમી હોય તો એક લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર કરતા જજો. અને આવું તમારી સાથે થાય તો તમે શું કરો, કોમેન્ટમાં લખતા જજો. હર હર મહાદેવ. અને મિત્રો, આવી વધુ હજી હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકનને પણ ઓલ ઉપર સેટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત સંપૂર્ણપણે કાલ્પનિક હતી અને માત્ર ને માત્ર મનોરંજન અને તથા શૈક્ષણિક હેતુથી રજૂ કરવામાં આવે છે. તમારે લોકોએ દિલ ઉપર ના લેવું. આમાં આવેલા પાત્રો તથા ઘટનાઓ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ધર્મ સાથે પણ સંબંધ હોતો નથી. હર હર મહાદેવ. મિત્રો, આવજો. કાલે ફરી મળશું નવી સ્ટોરીમાં.